કવિતા, અરે આને શું થઈ ગયું? કવિતા, શું થયું બેટા? બેસ બેસ બેસ. શું થયું કવિતા? શું થયું છે કવિતા? તું બોલીશ નહીં તો મને ખબર કેવી રીતે પડશે? બોલ. તું અને તારી માં પેલી બચ્ચન ઓરત જેને આવતા હોય તો મારા ઘર ઉપર સનસનાટો લાફો મારી દીધો તો ને એ લાફો તો હું જિંદગી ભર નહીં. તારી માં છે ને બે કોડીની એને છે ને મારા બાપ સાથે લગ્ન ખાલી અમારી મિલકત હડપવા માટે કર્યા છે. અને તારી પેલી ઓલી માં મારા બાપની રખે એને અને મારા બાપને ત્રણેયને છે ને જીવતા પતાવી દઈશ. છોડ મને. છોડી દઉં તને? છોડી દઉં તને? છોડી દઉં તને? તને છોડી દઉં? તને છોડી દઉં? આજે છે ને તારું ઘણું આજે છે ને તને જીવતી જ નથી છોડવો. છોડ મને. મમ્મી પપ્પાને કહું છે તારા મમ્મી પપ્પાને કેવું છે? તારા મમ્મી કેવું છે? હે ભગવાન, આ છોકરાએ તો હવે હદ વટાવી નાખી છે. આ વાત તો મારે શારદાબેનને કહેવી જ પડશે. મમ્મી, હવે આપણે અહીંયા નથી રહેવું. મને તો અહીંયા રહેવું જ નથી. હવે ચલો આપણે આપણા ઘરે જઈએ. નહીં તો ઓલો રાક્ષસ છે નહીં તો આપણને મારી નાખશે અહીંયા. કવિતા, કવિતા, શાંત પડ પહેલા. શાંતિ રાખ. આ બધી વાત હું તારા પપ્પાને પહેલા કહીશ, પછી આપણે આગળ જે કરવું હશે કરીશું. શાંતિ રાખ કવિતા, શાંત થઈ જા. મમ્મી, એ નાલાયક તમને કેટલું ગમે એમ ફાવે એમ બોલે છે. શું બોલે છે એ પણ? તમને મારા પપ્પાની રખેલ કહીને બોલાવે છે. એ નાલાયક ના શબ્દો મારાથી સહન નહીં થાય મમ્મી. હા બેટા, ગુસ્સો તો મને પણ બહુ જ આવે છે, પણ હવે તો શાંત પડ. હું બધી વાત તારા પપ્પાને કરીશ. શાંત થા બેટા, શાંત થઈ જા. શારદાબેન, કેવી છે તબિયત હવે? બસ છેલ્લા દિવસો ગણી રહી છું. હા, ભગવાનનું તેડું ક્યારે આવે એ જ રાહ જોઉં છું. સરલા, તું કેમ ઉદાસ છે? તને આ ઘરમાં ફાવી તો ગયું છે ને? કેમ કઈ બોલતી નથી? તને સુધીરે કઈ કહ્યું? ના ના શારદા, સુધીરે મને કાંઈ જ નથી કહ્યું. ઉલટાના સુધીર તો અમારું બહુ જ ધ્યાન રાખે છે. પણ આ આકાશને હું ને મારી દીકરી બંને ખટકતા હોઈએ છે. એને જરા પણ પસંદ નથી અમે બંને અહીંયા રહીએ છીએ. સરલા, આકાશને ગમે કે ના ગમે એ બધું તારે વિચારવાની જરૂર નથી. હું મારી મરજીથી તને આ ઘરમાં લઈને આવી છું. તું એના વિશે જ વિચારવાનું છોડ અને બસ શાંતિથી રહે. અને સાંભળ, જેટલો હક મારો આ ઘર પર છે એટલો જ હક તારો પણ છે. એટલે તું બીજું કઈ ના વિચાર, સમજી? શારદા, તું તારી મરજીથી તું મને અહીંયા લાવી છે. તે તારી મરજીથી સુધીરના અને મારા મેરેજ કરાવ્યા છે. તને શું લાગે છે હું સપનામાં પણ વિચારી શકું છું કે હું ને મારી છોકરી આ મિલકતને પચાવી પડીશું? આકાશ અમને આવા કડવા વેણ બોલે છે. તમે જ કહો, આ હું કેવી રીતે સાંભળી શકું? સરલા, તું આવું કેમ બોલે છે? બેન, હું તને વર્ષોથી ઓળખું છું.
તું મારા એક વેણ ખાતર આ ઘરમાં આવી છે, એટલે તું વારંવાર આવું નહીં બોલ. આ તારું જ ઘર છે, તારાથી કોઈ નહીં છીનવી શકે. શારદા, હું તને કેવી રીતે સમજાવું? હું થાકી ગઈ છું. આકાશના જે શબ્દો મારા કાનમાં પડે છે, મારો કાન પાકી જાય છે. શારદા, તને ખબર છે, મારી દીકરીને એને ઢોર માર મારી અને મને સુધીરની રખેલ જેવા શબ્દો પણ બોલી દીધા. હવે તું જ કે શારદા, આટલી હદ સુધી હું કેવી રીતે સહન કરું? અને અત્યારે જ હું તારી રજા લેવા જ આવી છું. મને આ ઘરમાંથી રજા જોઈએ છે. હવે હું નહીં સહન કરી શકું, કારણ કે હું એને મારો દીકરો બનાવવા જાઉં છું અને એ મને માં માનવાની જગ્યાએ મને સુધીરની રખેલ કહે છે. હવે આવા શબ્દો તો હું ક્યારેય ન સાંભળી શકું. જો સરલા, તું આવું ઉતાવળે નિર્ણય ના લે. સુધીર આવે ને એટલે હું એમની સાથે વાત કરું છું, ઠીક છે? ના શારદા, તારી તબિયત નથી સારી. તારી તબિયતનું ધ્યાન રાખ. તું આરામ કર, હું મારી રીતના વાત કરી લઉં છું. સુધીર સરલાને મનાવી લે તો સારું, નહીં તો મારા ગયા પછી સુધીરની અધોગતિ જ થશે. સરલા, શું થયું અને કેમ તો રડે છે? સરલા, હું તને પૂછું, શું થયું છે? શું કામ રડે છે? શું તમને એવું લાગે છે કે હું અને મારી દીકરી તમારી મિલકત પડાવી લેવા આવ્યા છીએ અહીંયા? સરલા, તું આ શું બોલે છે? અને હમણાં તો શું બોલી? મારી દીકરી રીના, એટલે કેમ? આ રીના મારી દીકરી નથી. સરલા, મેં તારી સાથે કાયદેસરના લગ્ન કર્યા છે, એટલે રીના પણ મારી જ દીકરી છે, એટલે બીજી વખત આવું નહીં બોલતી. પણ આકાશ મને માં નથી માનતો અને રીનાને બેન નથી માનતો. અરે તો કોઈ વાંધો નહીં. આકાશ ના માને ને તો કાંઈ વાંધો નહીં, એની તું ચિંતા નહીં કર. અને મારી વાત સાંભળ, આ મેં અને શારદાએ તમને બંને મા દીકરીને સ્વીકારી લીધા છે ને, પછી તું આકાશની શું કામ ચિંતા કરે છે? આ બધી વાત બરાબર છે, પણ આકાશે આજે હદ વટાવી દીધી છે. આજે રીનાને ઢોર માર માર્યો છે અને મને ગમે તેવા શબ્દો બોલ્યો છે. મને બચ્ચલ અને તમારી રખેલ સુધીના શબ્દો એને બોલી કાઢ્યા છે. હવે આ બધું મારાથી સહન નથી થતું. હવે હું એક માં થઈને આવું એના મોઢેથી સાંભળો, તમે જ વિચાર કરો મારી પર શું વીતતી હશે. પણ સરલા, તું એનું આટલું બધું મન પર શું કામ લે છે અને શું કામ ચિંતા કરે છે? ના, હવે બસ, હવે મારાથી સહન નહીં થાય. હું ને રીના આજે જ આ ઘર છોડીને જતા રહીશું. નહીં, બસ નહીં સરલા, તારે આ ઘર છોડીને નથી જવાનું. જે ઘરમાં મારી કોઈ કિંમત જ નથી, એ ઘરમાં રહીને હું શું કરીશ? નહીં સરલા, તારે આ ઘર છોડીને જવાની જરૂર નથી. આ આકાશ છે ને, એની શાન ઠેકાણે લાવવા માટે મારે જરૂર કોઈ પગલાં લેવા પડશે. ના, એટલે તમે કહેવા શું માંગો છો? તમે કોઈ આડું અવડું પગલું આકાશ સાથે ન ભરતા. જો એવું કંઈ પણ તમે કરશો ને તો શારદાબેન સામે હું નજર નહીં મિલાવી શકું. એના કરતા આ એક જ રસ્તો છે કે હું અને મારી છોકરી આ ઘર છોડીને ચાલ્યા જઈએ. પણ સરલા, તું હર વખતે ઘર છોડીને જવાની વાત શું કામ કરે છે? તારે ઘર છોડીને ક્યાંય નથી જવાનું. આ ઘરમાંથી જશે ને તો એ આકાશ જ જશે, બીજો કોઈ નહીં. એટલે મેં તો રડવાનું બંધ કર અને શાંત થઈ જા.
આવીને બૂમો કેમ પાડે છે? શું કામ છે તારે? હા હોય ને તો જ બોલાવતો હોય, બાકી મને કોઈ શોખ નથી થતો કે તમને લોકોને અહીંયા બરોડા નાખીને અહીંયા બોલાવું. છોડો એ બધી વાત. ક્યાં છે મારો બાપ ને પેલી રખેલ? બોલાવો એને અહીંયા. વાત કરવી છે મારે. બોલવામાં ધ્યાન રાખ હરામી. તારા બાપ વિશે આવું બોલતા તને શરમ નથી આવતી? શરમ શરમ અરે પણ મને આપી જોઈએ. બોલ, મને ને શરમ આવી જોઈએ. શરમ મારા બાપને આવી જોઈએ. મારો માં જવાન જો દીકરો હોવા છતાં, એ જીવતો હોવા છતાં બહારથી રખેલ લાવે છે. અને પેલી એની ઓલી છોકરી કોણ જાણે કોની પેદાશ હશે. ખાલી 2 કોડીની ઓરત, 2% ઓરત. આની પાછળ મારો બાપ મારી આખી મિલકત ઉડાવે છે અને તમે કહો છો કે મને શરમ આવવી જોઈએ? અરે એને સમજવું જોઈએ, એને શરમ આપવી જોઈએ. બસ કર હવે તું. શરમ તો મારા બાપને આવવી જોઈએ. મારા બાપને. શરમ કર, શરમ. તારા બાપ વિશે તું આવું બધું બોલે છે? તને બિલકુલ શરમ નથી આવતી? શરમ કર, શરમ. નાલાયક. છોડો મને. મને મારવો છે તમારે? મને મારવો છે તમારે? મને મારવો છે? મને નહીં છોડો. આજે તું ન મને સાલી રાખો. મને તો કો મારે છે. મને તો કો મારે છે. મને તો કો મારે છે તું. મરી જાય. મમ્મી છોડો એને. દાદા, આ શું કર્યું? દાદા, આ બધું શું થઈ ગયું? બસ. સાદા, આજે શું કરી નાખ્યું? મારા કપાતર રાક્ષસ દીકરાનો જીવ લઈ લીધો અમે. પણ બેન, તે તારા સગા દીકરાનો જીવ લઈ લીધો? આ શું કરી નાખ્યું? તે શું કરી નાખ્યું? હા છલ્લા, મેં એનો જીવ લીધો. નહીં તો એ મારા મોત પછી મારા પતિનું અને તમારું જીવવાનું હરામ કરી નાખત. હું તને લગ્ન કરીને એટલા માટે જ તો અહીં લાવી. હવે તમે છેલ્લા અને મારી દીકરી શાંતિથી રહેશો. બસ મારો તો અંત સમય હવે નજદીક એકદમ આવી ચૂક્યો છે. ના શારદા, દાદા, તેવું ન બોલ. ચાલ ચાલ, તને હોસ્પિટલ લઈ જાવ. હા, સર. તને કાઈ નહીં થાય. ચાલો પિતા. હા શારદા, ચાલ. બસ હવે તો તમે બંને મને વચન આપો હા, બોલે. કે તમે
અને આપણા દીકરાના મરવાના મોતનું માતમ નહીં મનાવો અને આપણી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવશો. મને વચન આપો. હા 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 મને શારદા. વચન હા શારદા, મને વચન તને વચન આપું શારદા. શારદા શારદા, હું તને વચન આપું છું કે આપણે દીકરીને ધામધૂમથી પરણાવી શારદા.